આજે સ્ટોક ફોકસમાં રહેતા દેખાઈ રહ્યા છે। મોર્ગન સ્ટેન્લીનો સૌથી પહેલાં બજાજ ફાઇનાન્સ માટે રિપોર્ટ આવ્યો છે। તેમણે ઓવરવેટ રેટિંગ બજાજ ફાઇનાન્સ માટે આપ્યો છે અને લક્ષ્યાંક 10,500 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે QOQ બેઝિસ પર જો જે PBT ગ્રોથ છે તે 1% રહેતો દેખાયો છે અને નફો લગભગ 7% રહેતો દેખાયો છે। લોન મિક્સમાં કોઈ ફેરફાર તેઓ નથી જોઈ રહ્યા, પણ FY26 માટેની જો આપણે વાત કરી લઈએ તો લોન સ્પ્રેડ જે છે તે લગભગ 10 થી 15 બેઝિસ પોઈન્ટ્સ ઘટવાનો અંદાજ બનતો દેખાઈ રહ્યો છે। પણ એક પોઝિટિવ ફેક્ટર એ જોઈ રહ્યા છે કે નંબર્સ જે રીતે સારા આવ્યા છે, ખાસ કરીને PBT ગ્રોથ જે રીતે વધતો દેખાયો છે, નફો જે રીતે વધતો દેખાયો છે, એને કારણે તેઓ ખાસ કરીને ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે બજાજ ફાઇનાન્સ માટે। બીજું એક કાઉન્ટર જે છે તે અનંતરાજનું છે। અહીંયા નોમુરાનો રિપોર્ટ આવી રહ્યો છે। બાય કોલ તેમણે આપ્યો છે લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેમનું માનવું છે કે ફંડ રાઇઝિંગ જે છે એને લીધે ખાસ કરીને વિઝિબિલિટી જે છે થોડી ઘણી ઓછી રહેતી દેખાઈ રહી છે અને એને કારણે તેઓએ રેટિંગ જે છે તે પણ થોડા ઘણા ઘટાડ્યા છે। પણ તેમનું માનવું છે ડેટા સેન્ટર સેગમેન્ટ જે છે ખાસ કરીને આમાં તેમને સારું લાગી રહ્યું છે। FY26 થી FY27 સુધી EPS જુઓ તો લગભગ 40% સુધી વધવાની અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે અને Q1 FY26 સુધીમાં જે DC ક્ષમતા છે તે લગભગ 28 મેગાવોટ IT લોડ સુધી પહોંચતી આપણને જોવા મળી શકે છે। એની સાથે જ નાણાકીય વર્ષ 2026 સુધી રેસિડેન્શિયલ લોન્ચ પાઇપલાઇન પણ ખાસ કરીને તેઓ મજબૂત જોઈ રહ્યા છે। તો એક પોઝિટિવ રિપોર્ટ જે રીતે અનંતરાજ માટે આવ્યો છે અહીંયા પણ એક ખાસ નજર રાખવાની રહેશે। તો આ બે કાઉન્ટર ખાસ કરીને જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે। જી આરતી।